થેન્ક યુ પ્રેરક. ભાઈઓ અને બહેનો, હું ગુજરાતીમાં એટલે બોલું છું કે મને ખબર છે કે તમે બધા એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હો એટલે ગુજરાતી તો બધાને સમજાતું જ હોય અને આમાં ઇંગ્લિશની બદલે હું ગુજરાતીમાં બોલું છું. આ સ્પીચ લખવા બેઠો તો કેટલી બધી વાતો યાદ આવી ગઈ. એલડીની સામે ગુજરાત યુનિવર્સિટીનો એક ભૂખરો ટાવર. રોજ સાંજે હોસ્ટેલમાં જમ્યા પછી અટીરાનું ચક્કર લગાવતા. અટીરાની લોન ઉપર બેસીને જાત જાતના વિષયો પર મિત્રો સાથે ખૂબ જ સંવેદનાથી ભરપૂર ચર્ચાઓ કરતા. દરેક ચર્ચાની શરૂઆત તો બહુ અગત્યના વિષયો ઉપર થાય, જેવી કે વિયેટનામના યુદ્ધમાં ભારતે કોને સહકાર આપવો જોઈએ, કે દેશમાંથી ફુગાવો કેવી રીતના ઓછો કરવો. પણ કોઈ અકળ કારણસર એ બધી ચર્ચાઓ ટૂંક સમયમાં આશા પારેખ વધુ સેક્સી છે એની ઉપર આવી ગઈ. ભાઈઓ ને બહેનો, એ પણ શું જમાનો હતો. આપણી આંખોમાં ભરપૂર ઉત્સાહ અને વિશ્વાસ અને દુનિયાને બદલી નાખવાની તમન્ના. મારા 1968 અને 70 ના સમયમાં કેવા સ્કોલરલી પ્રોફેસર હતા. મિકેનિકલ એન્જિનિયરિંગના હેડ ભટ્ટ સાહેબ હતા. હીટ એન્જિનના પ્રોફેસર દવે સાહેબ. સિવિલ એન્જિનિયરિંગના હેડ અને મારા ખાસ મિત્ર થઈ ગયા એ પછી તે એસબી કુમટા. હોસ્ટેલના રેક્ટર કે શાહ હતા. હું કોલેજના મેગેઝિનમાં વાર્તાઓ લખતો, બધા છાપાઓમાં પણ મારી વાર્તા આવતી અને એલડી વતી હું ડિબેટમાં બોલવા જતો અને મેગેઝિનમાં તો વાર્તાઓ લખતો પણ સાથે વર્ષની 100 ફિલ્મો જોતો. બાજુમાં ઝેવિયર્સ અને આર્ટ્સ કોલેજની સુંદર છોકરીઓને જોઈને ખુશ તો થતો, પણ એમની ઉપર પણ વાર્તાઓ અને કવિતાઓ લખી પણ સાથે ભણવામાં પણ ખૂબ ધ્યાન દેતો. અને 1970 હું યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો. એલડીના લેક્ચર હોલ, વર્કશોપ, હોસ્ટેલની 3જા માળની મારી B43 ની રૂમ, બાજુમાં રમણીકભાઈ અને બિપિન બજાણિયા રહે, મિત્ર અશોક વોરા અને પાર્ટનર કનુભાઈ આચાર્ય. તો એલડીના દિવસોની યાદ મગજમાં એવી ને એવી અકબંધ છે. અને એલડીને પહેલા હું ભાવનગર બીપીટીઆઈમાં ભણતો હતો અને એલડી અને બીપીટીઆઈ એ બંને મને ફોબારામાંથી હોશિયાર કરી દીધો. એ અંગેનો ઉપકાર તો હું જિંદગીભર નહીં ભૂલું. અને એ જ કારણે જ્યારે રમણીકભાઈનો ફોન આવ્યો કે આદિત્ય અને પ્રેરક અને બીજા સૌ આ કાર્યક્રમની યોજના કરે છે તો મને સ્પોન્સર થવું કે નહીં, તો મારા માટે તો જૂનું ઋણ ચૂકવવાની એક ઉમદા તક ઊભી થઈ અને આથી મેં તરત જ સ્પોન્સર કરવાની હા પાડી દીધી. તો મને આવી તક આપવા બદલ પ્રેરક, તમારો અને તમારા ટીમ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. હવે જલ્દીથી મારી અમેરિકાની જર્નીની વાત કરી દઉં. ભારતમાં ભણવાનું 1970 પત્યું. હું હોસ્ટેલમાં હતો તો મને પેરી મેસનના પુસ્તકો વાંચવા બહુ ગમતા અને પછી મિત્રોને બહુ નવાઈ લાગે કે આ માણસ પૈસા ખર્ચીને અંગ્રેજી ચોપડીઓ વાંચે છે. તો પછી એ કારણે મને પણ જરા મનમાં વહેમ ઊભો થતો ગયો કે મારું ઇંગ્લિશ તો બહુ સારું છે. પછી અહીંયા 35,000ની લોન લઈ પ્લેનમાં બેસી અને અમેરિકા આવી ગયો, ન્યૂજર્સીમાં રટગર્સ યુનિવર્સિટીમાં. અને મને એ વખતે એવો વહેમ કે જો ઝડપથી ઇંગ્લિશ બોલીએ તો આપણું ઇંગ્લિશ બહુ સારું કહેવાય. તો પછી હું તો બીજા દિવસે અમારા ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર હતા મિસિસ મર્ફી, એમને મળવા ગયો અને મને તો એમ કે આ તો મારા
હું યુનિવર્સિટી ફર્સ્ટ છું ને મારા ઇંગ્લિશ તો હું પેરી મિશનની ચોપડીઓ વાંચું છું, એટલે બહુ ઇમ્પ્રેસ થઈ જશે કે આ છોકરો તો બહુ મારો બેટો હોશિયાર નીકળો. એટલે હું ત્યાં ગયો અને મને મિસિસ મર્ફીએ કીધું કે ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. એટલે મેં તો 100 માઇલની ઝડપે ગાડી દોડાવી. મેં કીધું કે માય નેમ ઇઝ રાહુલ શુક્લા, આઈ એમ ફ્રોમ LD એન્જિનિયરિંગ, આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર. તો એમણે હાથ ઊંચો કરીને મને રોકવાનું કીધું. પછી મને ધીમેથી પૂછ્યું કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મેં કીધું કે આ તો મારે ભલો થઈ ગયો. તો મને પછી ધીમે ધીમે ઇંગ્લિશ બોલતા શીખતા મને 1 વર્ષ થયું. અને બહુ પ્રેક્ટિસ કરું કે ધીમેથી બોલવું. પછી તમે માનશો કે ઇંગ્લિશમાં વિચાર કરવા એમાં તો 10 વર્ષ થયા. તો તમને ખબર છે કે કેવી રીતના ખબર પડે કે આપણે ઇંગ્લિશમાં વિચારીએ છીએ? કે જો સ્વપ્નમાં ક્યારેક ઇંગ્લિશ બોલીએ તો માનવું. એ વર્ષો બહુ મને કઈ સ્કોલરશિપ મળેલી નહીં. ભણતા ગાર્ડની, વેઇટરની, શોફરની એવી કેટલી નોકરીઓ કરી. 1973 પૈસાની ભારે તંગીને કારણે PhD અધૂરું મૂકીને એક કંપનીમાં ફેક્ટરી વર્કરની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે શું ભણ્યો છે? તો મને થયું કે હવે આને ઇમ્પ્રેસ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મેં કીધું કે મારી પાસે તો એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી છે. એ કહે કે સોરી, તને નોકરી ન આપી શકું, તું તો ઓવર ક્વોલિફાઈડ છે, પ્લીઝ ગેટ આઉટ. તો મેં ઘેર આવીને મારા મિત્ર મારુતિ કંડળીને કીધું કે આવું થયું. એ કહે કે અરે ડોબારામ, નેક્સ્ટ ટાઈમ એમ કહેવાનું કે હાઈસ્કૂલ પાસ છું. તો મેં કીધું એવું ખોટું કેમ બોલાય? તો એ કે તું હાઈસ્કૂલ પાસ નથી? તો એ કે એમાં ખોટું કહેવાય. તો મને ખબર હતી કે આ ખોટું તો કહેવાય, પણ આપણે સંસ્કૃતમાં શ્લોક છે કે બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ. તો ભૂખ્યા માણસના પાપ ભગવાન ક્યારેક માફ કરી દેતા હોય છે. તો મને થયું કે મારું આ નાનું પાપ ભગવાન માફ કરી દેશે. તો SS વ્હાઇટ નામની ઐતિહાસિક કંપની, જેની સ્થાપના 1844 થઈ હતી અને 1900 સાલમાં તો બહુ સફળ કંપની હતી, અમેરિકાની મોટામાં મોટી કંપનીમાંની એક. પણ હું જ્યારે નોકરી શોધતો તો 1973 ત્યારે આ કંપની તો સાવ નાની થઈ ગઈ હતી અને આઉટ ઓફ બિઝનેસ થવાની તૈયારીમાં હતી. તો હું એની એપ્લિકેશન ભરવા ગયો. તો એપ્લિકેશનમાં સવાલ હતો હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ? તો મેં લખ્યું યસ. અને પછી બાકીના બોક્સ હું જાણી બુજીને ભરવાના ભૂલી ગયો. તો 135 વર્કરમાં સૌથી ઓછો મારો પગાર હતો, કલાકના $2.48. મારી શિફ્ટ 3:30 શરૂ થાય. મને પહેલેથી કામ કરવાની ધૂન. ગમે તેવું નાનું કામ હોય તોય હું ખૂબ રસથી કરું. તમે મને સાવરણી આપીને કહો કે આ રૂમમાં સંજવારી કાઢી નાખ, તો હું કિશોર કુમારના ગીત ગાતા ગાતા સંજવારી કાઢું. અને એવી તો સરસ સંજવારી કાઢું કે તમને ખુશ કરી દઉં. તો હું કંપનીમાં પણ એવી જ ધૂનથી કામ કરતો હતો. માસ્ટર્સના અભ્યાસમાં કેટલી એનાલિસિસ શીખેલો. તો થયું કે કંપનીના રોજના પ્રોડક્શન ડેટા પર હિસ્ટોગ્રામના ચાર્ટ શા માટે ન બનાવવા? તો શિફ્ટ 3:30 શરૂ થાય પણ હું 2:30 વાગે પહોંચી જઉં. ટાઈમ કાર્ડ પંચ ન કરું, કારણ કે તો કંપનીએ ઓવરટાઈમના પૈસા આપવા પડે. પછી આગળના દિવસના પ્રોડક્શનના પરિણામ પરથી સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ 2:30 થી 3:30 કરી નાખું. બોસના મેઇલ બોક્સમાં રિપોર્ટ મૂકી દઉં અને 3:30 કાર્ડ પંચ કરીને મારો રેગ્યુલર ફેક્ટરીનું કામ શરૂ કરું. 2 અઠવાડિયા પછી એકવાર મારો બોસ મારા સ્ટેશન પાસે આવ્યો. મને કહે કે તારા રિપોર્ટ મારા બોસને બહુ ગમે છે. પછી મને કહે કે રાહુલ, આ તમારી ઇન્ડિયાની હાઈસ્કૂલ બહુ જોરદાર હોય.
મને કહે કે અમે તો આવી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કોલેજના છેલ્લા વર્ષમાં શીખ્યા. મેં મનમાં કીધું કે ભાઈ હું માસ્ટર્સનું ભણતો તો ત્યારે શીખ્યો છું, પણ હું કઈ બોલ્યો નહીં. બોસે મને 25 સેન્ટનો રેઝ આપ્યો. પછીના અઠવાડિયે ફર્સ્ટ શિફ્ટમાં બોલાવી લીધો. પછીના મહિને 50 સેન્ટનો બીજો રેઝ આપ્યો. અને પછી મને બોલાવીને કે તું આટલો હોશિયાર છે ને તો તને તો મારે એન્જિનિયરિંગમાં મોકલવો જોઈએ. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આવા સજ્જનો કે જેને મારી ખૂબ જરૂર હતી છતાં એને એમ થયું કે રાહુલના ભવિષ્ય માટે મારે આને એન્જિનિયરિંગમાં મોકલવો પડે, તો મને તો આવા અનેક સજ્જનો મારી જિંદગીમાં મળ્યા છે. તે પછીના 15 વર્ષમાં મને નાના મોટા અનેક પ્રમોશન મળ્યા. 1988માં કંપની બંધ થવાની તૈયારીમાં હતી ત્યારે હું એન્જિનિયરિંગનો હેડ થઈ ગયો હતો, પણ કંપની વેચાવા મુકાઈ. તો મને થયું કે આપણે આ કંપની ખરીદવી. મારા મધર એવું કહેતા હું વઢવાણનો છું. મારા મધર એવું કહેતા કે બહુમાં બહુ તો ના પાડશે, કાંડા તો નહીં કાપી લે ને. તો મેં ઘેર જઈને પત્ની મીનાને કીધું કે માત્ર $6 મિલિયન વેચાય છે આ કંપની, આપણે લઈ લઈએ. તો મીના કહે કે રાહુલ આપણી પાસે માંડ 6000 છે. તો મેં કીધું મીના વી આર ઓલમોસ્ટ ધેર. કે એ કેવી રીતના? મેં કીધું જો ઝઘડો તો છે ને, મેં કીધું 3-4 મીંડા ખૂટતા હોય તે કારણે આવી તક જવા દેવાય. તો જોબ પર મારા બધા મિત્રને મેં ભેગા કર્યા. મેં કીધું આપણે કંપની ખરીદી લઈએ. તો મારા મિત્ર ટોમને થયું કે રાહુલનું ખસી ગયું છે. એ મને કહે કે શા માટે આ લોકો આપણને આ કંપની વેચશે. તો હું જરા ફિલોસોફિકલ થઈ ગયો. મેં કીધું ટોમ, શા માટે રૂપાળી સ્ત્રીઓ કદરૂપા પુરુષને પરણતી હોય છે? તો ટોમે માથું ખંજવાળ્યું. એ કહે કે મારું બેટું, સ્ત્રીઓ આવું કરતી તો હોય છે, જો ને તારી વાઈફે તારી સાથે લગ્ન. તો મેં કીધું કે ટોમ, આ તો હિંમતનો સવાલ છે, હિંમત દેખાડવી જોઈએ. પછી મેં એને કીધું તું દેખાવડો છે? એ કે ના. મેં કીધું હું પણ નથી. તને નથી લાગતું કે હવે દુનિયાનો દોર કદરૂપા માણસોના હાથમાં આવવાનો છે? તો મને લાગે છે કે આપણો વારો આવી ચૂક્યો છે. તો ભાઈઓ અને બહેનો, હું આ વાત એટલા માટે કહું છું કે જ્યારે તમારે આવડા મોટા સ્વપ્ન જોવા હોય ત્યારે તમારી સેન્સ ઓફ હ્યુમરને તમારે ઇન્ટેક્ટ રાખવી પડે. કારણ કે સેન્સ ઓફ હ્યુમર હોય તો તમે મોટા સ્વપ્ન જોઈ શકો, અને એ સ્વપ્ન જો સફળ ન થાય તો એટલો મોટો આઘાત લગાડવાને બદલે એમાંથી કઈ વિનોદની વાત શોધી કાઢવી. તો મેં તો 200 પાનાનો બિઝનેસ પ્લાન કર્યો, અને તે પણ ઓનેસ્ટ બિઝનેસ પ્લાન. કંપનીમાં શું બરાબર નથી એની વિગત આપી, અને હું એ કેવી રીતના ફિક્સ કરીશ એની પણ વિગત આપી. એક પછી એક બેંક પાસે ગયા. બધા મારી ઉપર હસતા હતા. એક તો એમ કે બેંક પાસે આટલી બધી ઓનેસ્ટી દેખાડવાની જરૂર નથી. મેં કીધું કે જો ઓનેસ્ટી નહીં હોય તો તમારા અવાજમાં સચ્ચાઈનો રણકાર નહીં હોય. જ્યારે આપણે ખોટું બોલીએ ત્યારે આપણી અંદર આત્મવિશ્વાસ નથી એ બધાને ખબર પડી જાય. તો હું તો 9 મહિના સુધી બેંકના ચક્કર મારતો રહ્યો. બધા હસતા રહ્યા. અને 1988ના ઓગસ્ટમાં મને એક બેંકે $6 મિલિયન ની લોન આપી. અને આમ એલડી એન્જિનિયરિંગનો વિદ્યાર્થી જે 15 વર્ષ પહેલા એક ગરીબ વ્યક્તિ હતો અને સિક્યોરિટી ગાર્ડની અને શોફરની અને વેઇટરની નોકરી કરતો હતો, તે વ્યક્તિ એક ઐતિહાસિક કંપનીનો CEO અને માલિક બની ગયો. તો આમાં તો ભગવાનની કૃપા અને આ બધું જે માસ્તરો ભણાવતા હતા એ લેખે લાગી ગયું. પછી તો કંપનીની ખૂબ પ્રગતિ થઈ. અત્યારે અમારું વર્ષનું $60 મિલિયન નું વેચાણ છે. મુખ્ય ફેક્ટરી ફ્લોરિડામાં છે, બીજી ઇંગ્લેન્ડમાં છે, અને ત્રીજી વઢવાણ ગુજરાતમાં છે. અને અત્યારે 95% એરોપ્લેનમાં
મારી કંપનીનો એક પાર્ટ તો હોય જ છે. ભલે બોઈંગનો 787 $354 મિલિયન નું હોય અને મારો પાર્ટ માત્ર $900 હોય, તોય હું આ અંગે બણગા ફૂંકવાના ચાલુ જ રાખું છું. અમેરિકાની કારમાં પાવર સીટ જ્યારે ઊંચી નીચે અને આગળ પાછળ થાય એમાં ફ્લેક્સિબલ શાફ્ટ આવે, તે 60% અમેરિકન કારમાં મારા પાર્ટ્સ હોય છે. અગર તમારી પાવર સીટ જો બરોબર ચાલતી હોય તો મારો પાર્ટ છે, ચાલતી હોય તો અમારા કોમ્પિટિટરનો પાર્ટ છે. તો ભાઈઓ અને બહેનો, અને ઓર્થોપેડિક, મારી એક બીજી કંપની શુક્લા મેડિકલ છે, એમાં ઓર્થોપેડિક પાર્ટ્સ કાઢવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવીએ છીએ જે અમેરિકાની મોટા ભાગની હોસ્પિટલમાં વપરાય છે. તો ભાઈઓ અને બહેનો, જિંદગીમાં સારી વસ્તુ બને તેમાં 50% આપણી મહેનત, પણ 50% જાણીતા કે અજાણ્યા સજ્જન વ્યક્તિના ઉપકાર હોય છે. તમે તમારા ઘરની વંડીની દિવાલ પર કાચબાને બેઠેલો જુઓ તો તમને ખાતરી જ હોય કે કાચબો જાતે આ દિવાલ નહીં ચડ્યો હોય, પણ કોઈએ ઉપાડીને ત્યાં મૂક્યો હશે. તો મારી જિંદગીમાં મને એટલા બધા સજ્જનો મળ્યા જેમણે ઉપાડીને મને વંડીની ઉપર મૂક્યો. અને તો મારી જિંદગીમાં સારી વસ્તુઓ બને એ માટે હું મારા માતા પિતાનો ખૂબ આભારી છું. મારી રૂપાળીને હોશિયાર પત્ની મીના, એનો આભારી છું. મારા કુટુંબ, અમેરિકાના અનેક સજ્જનોનો આભારી છું. અને ભારતના મારા શિક્ષકો, એલડી એન્જિનિયરિંગે મને શું શીખવાડ્યું એને માટે પણ હું ખૂબ ખૂબ આભારી છું. તમારો સૌનો મારી આ સ્પીચ સાંભળી એ માટે ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારું ઈમેલ એડ્રેસ છે rahul@sswhite.net, rahul@sswhite.net. sswhite મારી કંપનીનું નામ છે. તમે જો મારી સાથે સંપર્ક રાખવો હોય અને મને ઈમેલ મોકલશો તો હું જરૂરથી, મને ખૂબ આનંદ થશે કે એલડીના મારા સહ વિદ્યાર્થી સાથે મારે કનેક્શન છે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ નાઇટ ટુ ઓલ.